અલે ભાઈ, હા કાકા, કોઈનું ઘર ગોતો છો કે? આ ઘર તો હા, પણ કોઈનું નહીં. એકચ્યુઅલી વાત એવી છે કે હું છે ને ઘર શોધું છું, પણ ભાડે રહેવા માટે. મારા માટે ભાડાનું ઘર શોધું છું. તમે સોસાયટીમાં રહો છો? હા, તમારું નામ? વિનુભાઈ. મારું નામ રોનક છે. કેમ છો? અચ્છા, એકદમ મસ્ત. તમે અહીંયા રહો છો તો થોડી મારી હેલ્પ કરી દો ને. અહીંયા કોઈ ભાડાનું ઘર તમને ધ્યાનમાં હોય, મારી જેવાને જો સિંગલ રૂમ હશે તો પણ ચાલશે, તો કંઈક બતાવો ને પ્લીઝ. અરે હમણાં તો કોઈ વાત નથી આવી ભાડે આપવાની, હા હા પણ એ બે ચાર દલાલો જે છે ને હા. એને હું ફોન કરી પૂછી લઉં. જો કદાચ કોઈ ખાલી હોય તો મળી જાય. તમારો ખૂબ ખૂબ આભાર જો તમે એટલું મારા માટે કરી આપતા હોય તો. બાકી સોસાયટી તો રહેવા માટે બરાબર છે ને? અરે બહુ મસ્ત, તો જ રહેતો હું ને. એટલે મને લાગ્યું, મેં પેલા ટેક્સી વાળાને પૂછ્યું ને તો એણે પણ વખાણ કર્યા કે સોસાયટી બહુ મસ્ત છે. એટલા માટે હું બધાને પૂછતો હતો, પણ કોઈ હાથ નથી પાડતું. પાછું એકલો માણસ છું એટલે જલ્દીથી કોઈ હા માને આપે નહીં. નહીં ને. હા, એક કામ કરીએ, હા મારું ઘર આ ગલીમાં જ છે. હા મારા ઘરે જઈને આપણે બેસીએ, ચા પાણી પીએ અને પછી ફોન કરીને જાણીએ કોઈ મકાન ખાલી હોય તો. જુઓ, ચા પીવાની તો ઈચ્છા મને પણ છે, પણ તમે મને ઓળખતા નથી અને એમ તમારા ઘરે આવીશ તો તમારા ઘરમાં બધાને ખરાબ નહીં લાગે? અરે ભાઈ, કંઈ ખરાબ નહીં લાગે. મારા ઘરે એમ પણ કેટલી આખો દિવસ ચાલુ જ હોય. અરે તો એમ બોલો ને વડીલ. ચાલો ચાલો, ક્યાં છે તમારું ઘર? ચાલો. બતાવો. બસ બસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે આપણું ઘર. અમારું ઘર કાકા બહુ મસ્ત છે ખરેખર. અરે પણ આ ભાઈ કોણ છે? અરે એને બેહવા તો દે, એને ચા પાણી પીવા દે, પછી પરિચય પૂછવાનો ને. એ ગોપી, મહેમાન આવ્યા છે બેટા, પાણી અને ચા લાવજે. આ ભાઈ છે ને આપણી સોસાયટી નાકે ભાડાનું મકાન શોધતા હતા, એટલે મેં કીધું આપણે ઘરે બેસીને વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે બા? મહેમાન છે, મહેમાન. હા, એ તો બરાબર, ઓળખાણી. તમને તો ખબર છે કે આપણે ઘરે બધા જાણીતા માણસો નથી આવતા. કોઈ કામકાજને લઈને અજાણ્યા માણસો પણ આવતા હોય છે. હા, એ વાત તો સાચી. એમને ભાડાનું મકાન જોઈએ છે. હા, હું સોસાયટીમાં બધાને પૂછીને થાકી ગયો. સવારનો આટા મારું છું કે કોઈ સિંગલ રૂમ પણ મળી જાય ને તો મારા માટે ઇનફ છે, પણ કોઈ મળતું નથી ને. કાકા ખરેખર બહુ સારા છે. એ મને મળ્યા, એમણે કહ્યું કે ઘર તો કદાચ ન મળે પણ ઘરે આવીને ચા પીવી પડશે. બહુ સારા માણસ છે. થેન્ક યુ. અમારી સોસાયટી એટલી સારી છે ને ભાઈ કે એક પણ ઘર ખાલી નહીં મળે તમને. જેવું ખાલી થયું તરત જ કોઈ રહેવા આવી જાય છે. ને ચા પણ બહુ સરસ છે. પણ એમને બહુ નિરાશ નહીં કરતા. મતલબ આપણે સીધું કહી દઈએ કે નથી મળતું એ ખોટું. આપણે પ્રયત્ન તો કરવા જોઈએ ને. પણ મને ખબર છે પપ્પા કે અહીંયા ક્યાંય ઘર જોવામાં નહીં મળે તમને. હું કરું છું ને. હા, કોઈ પેલા પૂછી જુઓ. દલાલ કહેતા હતા કે કોઈ એક હરિભગત છે દલાલ, એમને કોલ કરું છું. પૂછો ને. હા હા, તો થઈ જાય ને તો મારે શું છે કે રહેવાનું થઈ જાય. પછી હું એ કહેશે ને તો સારું પડશે. હું જાતે જાઉં ને તો લોકો એકલા માણસને જલ્દીથી નથી આપતા રહેવા માટે, પણ કાકા જો રેફરન્સ આપી દેતા હોય તો મારા ખ્યાલથી થઈ જશે. અને મને તો તમારા બધાના સ્વભાવ પણ બહુ ગમ્યા. ચાલુ ગાડી ઉપર લાગે છે, ઉપાડતા નથી. બીજો કોઈ નંબર હોય કે બીજા કોઈને હા, એક ઉપેન્દ્રભાઈ છે, પૂછી કરો ને. તમારું વતન કયું? મારું વતન પોરબંદર, અને ગાંધીજીનું અહીંયા? ગામ. હા, અને અહીંયા શેને માટે આવ્યા છો? એકચ્યુઅલમાં છે ને મારે અહીંયા નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, એના માટે જોબ કરતો હતો, પણ હવે જોબ છોડીને મારી ઈચ્છા છે. હા ઉપેન્દ્રભાઈ, એક આપણા મિત્ર છે ને એને એક મકાન ભાડે જોઈએ છે. છે તમારા ખ્યાલમાં ક્યાંય આપણી સોસાયટીમાં? લ્યો. અરે પણ મને થોડી ખબર હતી. એ ભાઈ મને હમણાં મળ્યા, નહીં તો કાલે જ કહું ને. કાલે જ અપાઈ ગયો ને. હા હા, કાંઈ નહીં, બીજું હોય ને તો મને 1-2 દિવસમાં અર્જન્ટ કહેજો. ઓકે? હા હા, માણસ બહુ ભલો છે. હા એ પપ્પા એક કામ કરો, આ ભાઈનો તમે નંબર લઈ લો. જો કોઈ મકાન ખાલી થશે આજુબાજુમાં તો આપણે એમને સંપર્ક કરી લેશું. હા હા, કેમ નહીં. તમારા ઘરમાં બધા જ બહુ હેલ્પિંગ નેચરના લાગે છે.
આમાં હા, નંબર હું મારો નાખી દો. નંબર આપી દઉં છું અને પછી છે ને તમારામાંથી એક મિસ કોલ મારજો એટલે મારામાં પણ નંબર આવી જશે. લાવ મમ્મી. હા આવી ગયા? હા, રોનક નામ લખી લેજો. ઓકે. વિનુભાઈ કાના. હા ઓકે. હા હા. ચલો તો હું અત્યારે રજા લઉં. અરે બેસો તો ખરા. ના, વાંધો નહીં. એટલી બધી ક્યાં ઉતાવળ છે તમને? ક્યાં જવું છે? ના, એવું નથી. બીજે આસપાસ તપાસ કરું અને જો નહીં મેળ આવે તો ક્યાંક હોટલમાં એકાદ દિવસ પહેલા રહી લઉં પછી જોઈએ. અરે અમારી પાછળની શેરીમાં છે ને મારા ઓળખીતા 2-4 બહેનો છે. અરે તારે મહિલા મંડળમાં વાત કરજે ને, આખી સોસાયટીની ખબર હોય ને. શું કરે? બસ જો અહીંયા આમું નમું કરું છું. પણ નિકિતાના પપ્પા, હું તમને એક વાત કહું. આ ઓલા ભાઈ આવ્યા હતા, હા. ભાડાનું ઘર ગોતતા હતા અને સોસાયટીમાં હમણાં તો કોઈ છે નહીં. તો હું તમને એમ કહું છું કે એને બીજું ઘર મળે ત્યાં સુધી તો હું એમ કહું છું આપણો ઉપરનો રૂમ ખાલી છે એ આપીએ તો. ના હો, આપણે ઘરે જવાન વહુ ને જવાન દીકરી છે, એમ અજાણ્યા માણસને આપણે ઘરમાં ન રખાય ને. એલા પણ તમે જ તો કહેતા હતા કે હાવ ભોળો છે, ભલો માણસ છે, સારો માણસ છે, તો કેમ ન અપાય? હું એને ઓળખું છું. મને હમણાં નાકા પર સામે મળ્યો અને હું ઘરે લઈને આવ્યો. મને હું ખબર કેવો માણસ છે. તમે તો ફોન પર કહેતા હતા કે મારો મિત્ર છે, ભલો છે, ભોળો છે. અરે ભાઈ, દલાલ બધા એમ પૂછે કેવો માણસ છે, ક્યાંનો માણસ છે. એને સારો માણસ કહીએ તો જ રૂમ અપાવે, નહીં તો કોઈ અપાવે? હું એને એમ કહું મવાલી છે તો કોઈ રૂમ અપાવે? પણ હું તમને એમ કહું છું, આપણો મોટો દીકરો આપણે એને બહાર મોકલ્યો ત્યારે આપણે માથે કેટલું લેણું થયું. તો એ જે ભાડું આપે એ આપણે થોડોક ટેકો તો થાય. પણ ટેકા સારું થઈને અજાણ્યા માણસને ઘરમાં ન રખાય, એ ખોટું કરાય. પણ હું તો આખો દી ઘરમાં હોઉં તો શું વાંધો છે? અને એ તો સવારે નોકરીએ કે કામે જતા રહે ને રાતે આવે તો પછી આપણને ક્યાંય નડવાના હોય. મને મન નથી માનતું, પણ તમારા લોકોનો વિચાર હોય તો પછી એ પણ એને બીજું મકાન મળે ત્યાં સુધી. હા હા બરાબર? હા. અને એ જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તારે ઘરમાંથી બહાર નહીં જવો. હું ક્યાંય નહીં જાઉં. હા બસ. તો હમણાં જ એને ફોન કરીને બોલાવી લઉં. ઠીક છે, કરું છું ફોન. હાસ, બસ આ ભાડું જ મળી જાય ને તો જે ભાડું આપે ઈ, પણ ઘરમાં થોડો ટેકો તો થાય. જય શ્રી કૃષ્ણ. કેમ જય છો? શ્રી કૃષ્ણ. હા હા આવી કેમ- ગયા? હું રાહ જ જોતો હતો. હા, તો હું તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા જ ઘરમાં મને રહેવા માટે જગ્યા આપી દીધી. અરે ભાઈ, અમારે એક રૂમ ખાલી પડી રહી છે, એટલે થયું કે ભાઈ તમને જ્યાં લગી બીજું મકાન ન મળે ત્યાં સુધી રહેવા દઈએ. બીજું તો એમાં શું છે, માનવતા છે. સાચું કહું, તમારા ઘરમાં આવતાની સાથે જ છે ને મને તમારું ઘર બહુ જ ગમી ગયું હતું. એક પોઝિટિવ ફિલિંગ આવે છે અને પ્લસ તમારા ઘરના મેમ્બર્સ બધા હેલ્પિંગ નેચરના. બાય ધ વે, તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો મેં પૂછ્યું જ નથી. મારો દીકરો છે ને એ વિદેશ રહે છે, એની પત્ની એટલે કે મારી પુત્રવધુ હા હા, એ તે દિવસે મળ્યા હતા એ. હા, એનું નામ ગોપી છે, અચ્છા, અને મારી દીકરી નિકિતા, ઓકે. અને અમે 2 જણ, બસ આ 4 જણ ઘરમાં રહીએ છીએ. છોટા પરિવાર, સુખી પરિવાર. અને હું હવે આવી ગયો છું. હા. દીકરો બનાવીને રાખવો પડશે, ખાલી ભાડુઆત તરીકે નહીં ચાલે. અરે પાક્કું પાક્કું, એટલે જ તો લાવ્યો છું ને. ના, મને તમારો સ્વભાવ બહુ ગમ્યો, એટલે આપણા બંનેનું બહુ જ આમશે. હા, તો હવે હું તમને તમારા માટે રૂમ બતાવી દઉં. હા હા, કેમ ને, એટલે જ તો સામાન લઈને આવ્યો છું. ચાલો, આજે તો ચાલો. બધા જ કપડાં લઈને આવી ગયો. ના, હું લઈ લઉં છું. ચાલો ચાલો. ચાલો ચાલો. તમને વાગ્યું તો નથી ને? ના ના. હા. તમે રોનક જે હમણાં ઘરમાં રહેવા માટે આવ્યા છો? હા હા, અને તમારું નામ? સોરી, હું ભૂલી ગયો. નિકિતા. હા, કાકાએ કહ્યું હતું નિકિતા, તમે એમના ડોટર.
હા, આ ઘરની એકમાત્ર લાડકી દીકરી હું. અચ્છા, એટલે લાડકા જ છો કે બગડેલા પણ? ઇન ધ સેન્સ કે પાવર ચલાવો છો, હું અહીંયા રહેવા આવ્યો છું એટલે મારે જાણવું પડે ને થોડું તમારા વિશે. જાણી લેજો અને વિચારી પણ લેજો, અને છે ને આ ઘરમાં ચેતીને ચાલજો, કેમ કે આ ઘરમાં હું બધાની બહુ લાડકી છું, અને મને જે વસ્તુ નથી ગમતી ને એ આ ઘરમાં થતી નથી. ના, હું તો બધાને બહુ જ ગમું છું, તમને પણ ગમી જઈશ કદાચ. શું કહેવા માંગો છો? અરે એવી રીતે નહીં, હું છે ને બહુ શાંત અને સરળ માણસ છું, બધા સાથે હળીમળી જાઉં છું, એટલે તમને મારાથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય. કોઈ વાંધો નહીં, પણ તમે ધ્યાન રાખીને આ ઘરમાં રહેજો, નહીં તો તમને છે ને પ્રોબ્લેમ થશે મારાથી. બહુ તીખી છે. ગોપી, હા બા. ગોપી રસોઈ બનાવે જ ને હમ તો ગરમ પાસે ન મુકાય. પેલા રોનકને આપણે રૂમ આપી દીધી છે અને આજે એ અહીંયા છે તો એની રસોઈ બનાવજે. ખબર નહીં એણે પોતાનું ક્યાંય મેનેજ કર્યું હશે કે નહીં કર્યું હોય, પછી કહેશે તો કાલથી નહીં બનાવીએ, પણ આજે બનાવજે. બા, હું તમારી જ વહુ છું. તમારા કયા પહેલાં મને ખબર જ છે કે આપણા ઘરમાં હવે એ મહેમાન છે, અને આમ પણ મને લાગે છે કે હજી એમને કાંઈ મેનેજ નહીં જ કર્યું હોય ને, કેમ કે હજુ નવા નવા રહેવા આવ્યા છે અને કાંઈ જણ માણસને તો આવડે નહીં રસોઈ કરતા, એટલે મેં બનાવી દીધું છે. હવે પ્રશ્ન એ છે કે એમને મારા હાથનું ભાવશે કે કેમ? અરે કેમ આવું વિચારે છે? આ લોકો બહાર હરતા ફરતા માણસો, જો હોટલનું ને ધાબાનું ખાઈ શકતા હોય તો આ તો એને ઘરનું મળવાનું છે તો ભાવશે જ. હવે તો બસ ચિંતા છોડો, દાળ ભાત થઈ ગયા છે, રોટલી શાક હું કરી દઉં છું. હા, હું કઈ શાક સુધારવા લાગુ? ના ના, કંઈ જ કરવું નથી. આ રમીલા માસી તમને રોજ બેસવા માટે બોલાવે છે, ત્યાં તમારે બેસવા જવું નથી, અને આખો દિવસ ઘરના કામમાં તમારો જીવ હોય. પણ તમને હાથ ટેકો દઉં તો તમને થોડુંક સારું રહે ને. પણ આજે હું રમીલાબેનને ત્યાં જઈ આવીશ. બસ આખું જીવન હાથ ટેકો જ કર્યો છે. હવે તમે શાંતિથી બેસો, હું આવી ગઈ છું. અરે હા, મારી માવડી. અરે રોનકભાઈ, હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. કહું છું આજે તમારી રસોઈ બનાવી છે એટલે તમારે અહીંયા જ જમવાનું છે. રસોઈ બનાવી નાખી છે? હા. અરે હું ગમે ત્યાં કોઈ જગ્યાએ બહાર જમી લેત ને. અરે પણ ઘર છોડીને થોડું બહાર જમાય. ખરેખર તમે લોકો તો છે ને મને જેમ જેમ મળો છો ને એમ વધારે ને વધારે પસંદ આવતા જાઓ છો. મને લાગે છે, એક મિનિટ કાકા, તમારે સ્વીટની દુકાન છે? ના, તો તમે આટલા મીઠા કેમ છો? હે, બહુ સ્વીટ છો તમે લોકો યાર. પણ તમારે બાય ધ વે તમારે બિઝનેસ છે ને? કરિયાણાની દુકાન છે, તેમાં તો ઘણી બધી મીઠી વસ્તુ હોય કે નહીં? અચ્છા, તો પણ સાકર વધારે ખાતા લાગો છો ત્યાં બેઠા બેઠા. હવે કદાચ ખાતો હોઈશ. મજાકિયા પણ છે હે. પણ ખરેખર આ બધું કરવાની જરૂર નથી, હું મેનેજ કરી લે જમવાનું તો. બસ રોનકભાઈ, કીધું ને કે ઘરના ખાવાનો સ્વાદ બીજે ક્યાંય ન આવે. સાચી વાત છે. બાકી બિઝનેસ કેવો ચાલે તમારે? આઈ મીન દુકાન. બિઝનેસ તો ઠીક ઠીક ચાલે છે, પણ અમારા દીકરાને જે વિદેશ મોકલ્યો ને એનો ખર્ચો સારો એવો લાગી ગયો. એનું થોડુંક દેવું છે, તે થોડું થોડું કરીને ચૂકવીએ છીએ. ઓહો, તો હવે મારે તમને કઈ રીતના વાત કરવી? બાકી તમારા માટે એક ફાયદાની વાત હતી મારી પાસે. ફાયદાની વાત? હા, એમાં એવું છે કે મેં છે ને બિઝનેસ અહીંયા આવીને થોડું રિસર્ચ કર્યું, અને મારા એક ફ્રેન્ડનો બિઝનેસ બી છે, તો હું વિચારું છું કે ઓઇલ મિલનો બિઝનેસ નાખવાનો છે, અને આપણી પાસે માર્કેટિંગનું સારું એવું બધું છે કામકાજ. હવે મારો વિચાર હતો કે તમારી જેવા કોઈ સારા પાર્ટનર મળી જાય ને તો મજા આવે. અને તમે આજે વાત કરી કે તમારે તો કરિયાણાનો બિઝનેસ છે, તો તમારી પાસે તો કોન્ટેક્ટ પણ હશે. બનાવતા મને આવડે છે, માર્કેટિંગ તમારા કોન્ટેક્ટથી થઈ જાય. પણ હવે જુઓ, તમે વિચારી જુઓ, જો તમને યોગ્ય લાગે તો આપણે પાર્ટનરશિપમાં કંઈ કરી શકીએ. તમે હજુ તો નવા આવ્યા છો, 1 દિવસ 2 દિવસ બેસો, આરામ કરો, અને પછી આપણે એકબીજા સાથે બેસીને ચર્ચા કરશું. એ વાત પાકી. તમને મારા પર ભરોસો ન હોય તો ઠીક છે, બાકી મને તમારા પર પૂરો ભરોસો છે. હું તમને પાક્કા પાયે ઓળખી ગયો છું. સાચું કહું ને તો મને તમારામાં મારા પપ્પા જ દેખાય છે. અરે ભરોસાની કોઈ વાત નથી, પણ આપણે બજેટ અને નવું ચાલુ કરીએ તો થોડી ઇન્કમમાંય તકલીફ પડે, તો થોડુંક વિચારવું પડે ટૂંકમાં. જો તમે ખાલી જો હા કે ના વિચારી લો ને રોકાણની વ્યવસ્થા થઈ શકતી હોય તો કરી દો, બાકી કમાણી થશે એની મારી ગેરંટી, એની જવાબદારી મારી. ઠીક છે,
તમે ફ્રેશ થઈ જાઓ, અને રહી વાત બિઝનેસની તો અમે પરિવારમાં બેસીને પરિયાણ કરી લઈશું. પછી એવું લાગશે તો આગળ વધીશું. ઠીક છે? ચોક્કસ. આવો પછી જમવા. હા. અચ્છા, તો ડાયરી તમારી પાસે છે. આખા ઘરમાં ગોતી ગોતીને હું થાકી ગઈ મારી ડાયરી. અને કોની પરમિશનથી ડાયરી લીધી હતી? જો પરમિશન માંગે તો તમે પરમિશન આપવાના હતા? જરાય નહીં, કેમ કે આ મારી પર્સનલ ડાયરી છે. એટલા માટે જ છે ને પછી મેં આમ કરીને ડાયરી લઈ લીધી અને તમારા વિશે થોડું જાણકારી મેળવતો હતો. મારા વિશે જાણીને તમારે શું કામ છે? તમારી પસંદ નાપસંદ જાણવી હોય તો આમાં બરાબર લખેલું છે, તો એના માટે મેં ડાયરી લીધી હતી. મસ્ત લખેલું છે બધું. મારી પસંદ નાપસંદ જાણીને તમારે શું કામ છે? મારે અરે આપી દઈશ, બહુ ઉતાવળા. મારે તો એ જાણવું હતું કે તમારી પસંદગીની લિસ્ટમાં મારે ફિટ થવું હોય તો શું કરી શકાય? પંચ લાગી ગયો લાગે છે. મતલબ? કંઈ જ નહીં, હું જસ્ટ બસ એ જ તમારી જે સ્માઇલ હતી ને એના વિશે જ વિચારતો હતો કે હવે હું એવું શું કરું કે હું પણ તમને પસંદ આવું. ડાયરી આપો. અરે રિસર્ચ કરવાનું છે મારે. તમે નહીં કહેશો તો મારે જાણવું તો પડશે ને તમને શું ગમે છે, શું નથી ગમતું. હું ગમું છું, હું નથી ગમતો. ગમે છે પર થોડી સ્માઇલ તો આવે છે. એ બધી ડાયરી આપો, હું તમને કહું કે મને શું ગમે છે. બસ નથી કેવું? અરે નથી કેવું કીધું, પણ એની આંખો તો કંઈક અલગ જ કહેતી હતી. લાગે છે હસી તો ફસી. લેકિન પપ્પા, મેં કહું છું ઓલા રોનકભાઈએ બિઝનેસ માટે વાત કરી હતી, તો પછી એના માટે કંઈ વિચાર્યું તમે? હજી તો મેં કંઈ વિચાર્યું નથી. જોઈએ હવે. અજાણ્યો માણસ છે, થોડોક સમય સાથે રહીએ, એ આપણને ઓળખે, આપણે એને ઓળખીએ, પછી કંઈ વિચારીશું. હા, પણ એને તો ઓઇલનો ધંધો કરવો છે અને આપણો તો કરિયાણાનો બિઝનેસ છે. હવે જો એની સાથે પાર્ટનરશિપ કરીએ તો આ ધંધો તમારે સાવ બંધ કરવો પડે. એટલે જ તો બધું વિચારવાનું છે. આ ધંધો બંધ થાય, ઇન્કમ બંધ થાય, આમાં નવું રોકાણ કરવું પડે, આપણી પાસે પૈસા નથી. અને તરત ને તરત તો ઇન્કમ ચાલુય ન થાય, તો થોડા વખત તો આપણે ગાંઠના પૈસા અને ગાંઠના ઘર ચલાવવા પડે. શેની ધંધાને લઈને કોઈ વાત ચાલે છે પપ્પા? હા, આપણે ત્યાં રોનક રહેવા આવ્યો ને, હા. એ મને ઓફર કરતો હતો કે સિંગતેલનું આપણે ચાલુ કરીએ, હોલસેલનું, કે પ્રોડક્ટ હું બનાવીશ, સેલિંગ તમે કરો અને પાર્ટનરશિપમાં કામ કરીએ. વિચારવું તો પડે ને, જો અજાણ્યો માણસ છે એની સાથે સીધો વિશ્વાસ કેમ કરો, મોટું કામ કરવું નહીં. પપ્પા, હું એક વાત કહું, તમે છે ને એના ઉપર ભરોસો કરી શકો છો. હા મમ્મી, જુઓ આપણી ઉપર આમે લેણું છે, અને એ લેણું ભરવા માટે આપણે કંઈક ઇન્કમનો સોર્સ તો જોશે ને. અને વ્યક્તિ જાણીતો છે, આપણી સાથે રહે છે, સાથે બિઝનેસ કરવામાં શું ખોટું છે? બધી વાત સાચી, પણ આપણો જે ચાલુ ધંધો બંધ કરી અને એની સાથે નવું કામ કરવાનું, નવા પૈસા જોડવાના, આપણી પાસે પૈસા તો છે નહીં. અને સાંભળ, આ કરિયાણાનું આપણું ચાલે છે, એમાંથી થોડું દેવું ચૂકવાય છે અને ઘરે ચાલે છે. હવે જો એની સાથે આપણે જોડાઈએ એટલે આ ધંધો બંધ થઈ જાય, અને એમાં જે જોડાવા માટે પૈસા જોઈએ તો એ ક્યાંથી લાવશું? અને કદાચ બહારથી લાવીએ એટલે પાછું એનું એ વ્યાજ ભરવાનું, અને તરત ને તરત તો પૈસા નહીં મળે, ઘર કેમ ચાલશે? નહીં, તમે છે ને પપ્પા, એવું હોય ને તો ક્યાંકથી વ્યાજે કા ઉછીના પૈસા લઈ લો. એનું કારણ હું તમને કહું, કેમ કે એણે જે ધંધો સજેસ્ટ કર્યો છે ને સિંગ તેલનો, અત્યારે બધાના ઘરમાં તેલની જરૂર તો પડવાની જ છે, કેમ કે એ ખાધા ખોરાકીની વસ્તુ છે. એમાં નહીં આપણે એટલું બધું, મતલબ એટલો બધો સમય નહીં જાય આપને ઇન્કમ થવા મળશે. અને એને છે ને આ બધી વસ્તુનું નોલેજ છે, એટલે એમ તમને સારું રહેશે. ધંધો સારો છે, છોકરો હોશિયાર છે, પણ તોય થોડુંક અચકાળ થાય છે. પણ તમે બધા કહેતા હો તો હું સાહસ કરું. તમે સાહસ કરી જ નાખો. હું તો કહું છું આંખ બંધ કરીને ધંધો ચાલુ જ કરી દો. કંઈ નહીં, તો
રોનકને વાત કરી દઈએ અને ભગવાનનું નામ લઈને શ્રી ગણેશ કરીએ, બીજું તો શું. હા, આપણા કરતાં આ જુવાન છોકરાઓનું દિમાગ વધારે ચાલે. કાંઈ નહીં, જોઈએ, કરીએ ટ્રાય, બીજું શું. કદાચ સક્સેસ થઈ પણ જઈએ. ચાસુ જ મને છે ને એ વ્યક્તિ પર ભરોસો છે કે ઈ ડૂબાડશે તો નહીં. શું જમવાનું પડ્યું છે? નિકિતાબેન, 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 ક્યાં ધ્યાન છે તમારું? અહીંયા તો છું. તમે તો અહીંયા છો, પણ આ તમારું મન ક્યાં છે? મને અહીંયા જ છે. લાગતું તો નથી. હું ક્યારની તમને બોલાવું છું. 3 વાર મેં તમને પૂછ્યું કે તમને જમવું નથી, ભૂખ નથી લાગી? આ રોટલી શાક એમને એમ પડ્યું છે. બધાને બાકી છે. આઈ મીન રોનકે જમી લીધું. કોણે? રોનકે. રોનકભાઈનું કામ તમારે શું છે? મારે એનું કંઈ કામ નથી. હું તો જસ્ટ એટલું પૂછું છું કે એને જમી લીધું, કેમ કે એ આ ઘરમાં નવા છે તો. મહેમાનનું પૂછો છો? ઓ, મહેમાન પણ નથી આમ જોવા જઈએ તો. આ તો તમને ખબર છે આપણા પપ્પાનો દયાળુ સ્વભાવ, અહીંયા લઈ આવ્યા છે તો રહે છે. તમારે રોનકભાઈનું પૂછવાની જરૂર કેમ પડી? મમ્મીનું નહીં, પપ્પાનું નહીં, મારું નહીં. ભાભી, કેમ કે એ બિચારો આ ઘરમાં અજાણ્યો છે, એને આપણા બધા સાથે અનકમ્ફર્ટેબલ ફીલ થતું, એટલે પૂછ્યું કે એ જયમો છે ને, ભૂખ્યો તો નથી ને? જ્યાં સુધી હું મારી નણંદને ઓળખું છું, આ ચીબાવલી કોઈ માટે પૂછે એવી છે તો નહીં. આપણા ઘરે ગમે તે વ્યક્તિ આવ્યા હોય તો એની સેવા અમારે જ કરવાની હોય છે. તમે તો ખાલી કેમ છો કેમ નહીં કહીને નીકળી જાઓ છો. રોનકભાઈની ચિંતા બહુ થાય છે. હા, એ એટલા માટે ને, કેમ કે ઘરે જે કોઈ પણ આવે છે બધા મહેમાન હોય છે. કાં તો તમે ઓળખતા હોય છે, કાં તો મમ્મી, કાં તો ભાઈ, કોક ને કોક ઓળખતું હોય છે. પણ આમ બિચારો તો સાવ અજાણ્યો છે ને. હા, બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. મને કંઈક અલગ લાગે છે. નિકિતાબેન, જુઓ, તમે જવાન છો અને એ છોકરો પણ જવાન જ છે, એટલે ક્યાંક એવું તો નથી ને કે તમારા મનમાં. ભાભી, એવું કંઈ નથી. તમે પણ શું વિચારો છો? સાચું જ વિચારું છું. આ મોઢેથી એવું કહો છો કે એવું કંઈ નથી અને તમારી આંખો તો એવું કહે છે કે બહુ બધું છે. નણંદબા, તમે ભૂલી તો નથી ગયા ને કે હું પણ ક્યારેક અનમેરિડ હતી અને તમારા કરતાં તો મોટી જ છું, એટલે એટલી તો મને ખબર પડે કે મારી નણંદના મનમાં શું ચાલે છે. કંઈ નથી. હવે જાઓ ને તમે, બીજું કંઈ કામ નથી? હું તો જાઉં જ છું, પણ એક વાતનું ધ્યાન રાખજો, તમારા મનને ગમે ત્યાં નહીં ભટકવા દેતા. હા, થોડું કાબુમાં રાખજો. અરે ના ના વેરીના, તું ફિકર ના કર. અરે જો હું અહીંયા છે ને સેટ થવાની તૈયારીમાં જ છું અને એક બકરો મળી ગયો છે, પૈસા આપવા માટે રેડી જ છે, બરાબર ઝાડમાં ભેરવી લીધા છે. ના હવે એવું કંઈ નહીં થાય, કોઈ પોલીસનું ચક્કર નથી. એ તો ગયા વખતે જરાક ભૂલ થઈ ગઈ હતી. અરે આ વખતે જો મોટો માલ હાથમાં આવવાનો છે, એટલે છે ને પછી તારી જે ફોરેન જવાની ઈચ્છા હતી ને એ પણ પૂરી થઈ જશે, સમજ? પાક્કું. બસ 2-4 દિવસ લાગશે. એક વખત પૈસા હાથમાં આવે એટલી વાર છે. એમ પણ તું કહેતી હતી ને કે તને હું હનીમૂન માટે ક્યાંય દૂર નહોતો લઈ ગયો, તો સમજી લે કે હવે જશું. હા, અરે એકદમ મસ્ત, બધું મસ્ત છે, રહેવાનું પણ મસ્ત છે અને માણસો તો એના કરતાં સાવ સાદા માણસો છે. હા, ઓકે, ચાલ, મારે બીજો એક ફોન આવે છે. હા, હું પછી ફોન કરું. હા, હલો. હા, બોલો. હા. પછી શું થયું? કઈ સગવડ કરી? જોઈએ છે, હવે કરીએ ધીમે ધીમે બધું. બાપુજી, મારે તમારા લોકો સાથે જરૂરી વાત કરવી છે. શેની બોલે? આપણા ઘરમાં જે પેલા ભાઈ આવ્યા છે રહેવા માટે, રોનકભાઈ, હા, એમના વિશે. એમના વિશે? હા બા, મેં મારા સગા કાને એમને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા. એવું કહેતા હતા કે એક બકરો મળ્યો છે કે જેને હું ફસાવવાનો છું, જેમની પાસે પૈસા લઈને પછી હું અહીંયાથી ભાગી જઈશ, આવી કંઈક વાત કરતા હતા. મને વિશ્વાસ નથી આવતો કે કોઈ માણસ આવી વિચારધારા રાખી શકે.
પણ મેં મારા સગા કાને સાંભળ્યું એટલે મારે ફરજિયાત વિશ્વાસ કરવો પડે એમ છે. પણ શું વાત કરે છે? હા બાપુજી, મેં તો આજ સાંભળ્યું છે. તેમ છતાંય તમને મારી વાતનો વિશ્વાસ ન હોય તો એક વખત એ માણસની સાથે તમે વાત કરો કે મેં સાંભળ્યું એ સાચું જ છે. કેમ કે મને વિશ્વાસ જ નથી આવતો કે આવું કોઈ કરી શકે. ક્યાં છે એ? એના રૂમમાં હશે. અને લઈને આવું છું. બાપ, આપણા વિશ્વાસનો કોઈ આવી રીતે કેમ ગેરફાયદો ઉઠાવી શકે? પણ ગોપી, તને ચોક્કસ એ ખબર છે કે ઈ જે બકરાને ફસાવાની વાત કરતો હતો એ આપણા માટે જ કહેતો હતો? ભાઈ, આપણી જ વાત હતી. અને માની લો કે કોઈ બીજાની એ વાત હોય તો આપણે એવા માણસને આપણા ઘરમાં અરે બેસો ને, ઊભા કેમ થઈ ગયા? અરે વાત એમ છે ને કે હવે આ લોકોને ધંધાની તાળાવેલી બહુ લાગી છે, તો 10 લાખ રૂપિયાની જોગવાઈ મેં કરી છે. અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. તો છે ને ભાભી, આજે મિષ્ટાન બનાવજો જમવામાં. હું સામેથી ફરમાઈશ કરું છું. તો આજે તમને 10 લાખ રૂપિયા આપી દઈએ. હા, આ તો બહુ ખુશીની વાત છે. અહીંયા તમે પૈસા આપો એટલે કાલથી છે ને હું મુહૂર્ત કરી દઉં છું. તમારે પણ આવવાનું છે અને આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ. એટલે શેનું મુહૂર્ત? અરે બિઝનેસનું, આપણે ઓઇલની ફેક્ટરીનું કરવાનું છે તો ખાતમુહૂર્ત તો કરવું પડશે ને. અરે એ તો તમને ઇનામ માટે આપવાના છે. હા, હા ઇનામ માટે 10 લાખ રૂપિયા? હા, બિઝનેસ માટે નહીં. મને કઈ સમજ નથી પડતી. તમે મસ્તી કરો છો, મજાક કરો છો મારી સાથે? તમે બહુ હોશિયાર માણસ છો, બહુ પાવરફુલ માણસ છો, એટલે તમારી બુદ્ધિને માન આપીને 10 લાખ રૂપિયા આપીએ છીએ અમે. મને કઈ સમજ નથી પડતી કે તમે લોકો શું કામ આજે એપ્રિલ ફૂલ બનાવો છો કે શું બધા? એપ્રિલ ફૂલ તો તમે અમને બનાવતા હતા. અમે તમારા ઉપર ભરોસો કરીને ઘરમાં રહેવા માટે જગ્યા આપી, તમારી સાથે ધંધો કરવા માંગતા હતા, અને તમે શું કરવા માંગતા હતા અમારી સાથે? મેં શું કર્યું? કે ગોપી, એણે શું કર્યું? તમે જે વાત કરતા હતા ફોનમાં એ બધી જ વાત મેં સાંભળી લીધી છે. તમે કોઈને કહેતા હતા ને કે તમને એક બકરો મળી ગયો છે. અમારી પાસેથી પૈસા લઈને તમે કોઈને હનીમૂન પર લઈ જવાની વાત કરતા હતા અને સાથે કહેતા હતા કે બહુ સાદા લોકો છે. માન્યું કે અમે સાદા લોકો છીએ, પણ એનો મતલબ એવો નહીં કે તમે અમને છેતરશો. ના ના, હું તમારી વાત નહોતો કરતો. એ મારા બીજા બિઝનેસ માટેની વાત ચાલતી હતી. અચ્છા, બીજા બિઝનેસમાં તમે કોકને લઈને હનીમૂનમાં જાશો એમ? જુઓ બાપુજી, મેં જે સાંભળ્યું હું એ જ કહું છું અને સાચું બોલું છું. એ આવી જ વાત કરતા હતા અને આપણને જ બકરો કહેતા હતા. કેમ કે એવું પણ બોલ્યા હતા કે હું જ્યાં રહું છું ને એ લોકો બહુ સાદા છે, એટલે મારા પર વિશ્વાસ કરીને મને પૈસા આપશે. જુઓ છે ને, તમને લોકોને હું હવે હકીકત કહી દઉં. હું છે ને, હું માનું છું કે આવું કંઈક મેં વાત કરી હતી, પણ એકચ્યુઅલમાં છે ને હું એક સ્ક્રિપ્ટ રાઇટર છું અને મૂવી માટે સ્ક્રિપ્ટ લખતો હતો. એમાં મેં જે અત્યારે કેરેક્ટર કર્યું છે ને એ હીરો માટે લખતો હતો, એટલે એ બધું પ્લાનિંગ હતું. મને ખબર છે તમે સાંભળતા હતા, મને ખબર હતી. તે હમણાં કીધું ને કે એ લોકો બહુ સીધા સાદા લોકો છે. હા હા, અમે સીધા સાદા લોકો જ છીએ, પણ અમને બીજા જેવા થતા વાર નહીં લાગે. જે હોય ને એ વાત કરી દે. કાકા, તું કે કાકા તમારો હાથ બહુ ભારે છે. હા તો મોઢામાંથી બોલ. કાકા બોલ, સત્ય વાત શું છે એ બોલ. ના, હું સાચું બોલીશ તો તમે પોલીસ બોલાવશો. નહીં નહીં, પોલીસ બોલાવીએ એવા માણસો અમે નથી. અમે શાંતિપ્રિય લોકો છીએ, એટલે જે હોય તું સ્વીકારી લે એટલે તને છૂટો કરીએ અમે. મેં કહી દીધું, કંઈ નથી એવું. તો શું છે? બાપુજી, પોલીસ બોલાવો. નહીં નહીં નહીં, હું કહું છું, હું વાત કરું છું. હું કોઈ બિઝનેસમેન નથી અને હું છે ને અહીંયા એ જ ઇન્ટેન્સથી આવ્યો હતો કે હું નવા લોકો સાથે મળીને એમને બિઝનેસ પ્લાન આપીને રોકાણ માટે પૈસા લઉં છું અને પછી અને મારો એક પરિવાર છે, મારી એક વાઈફ પણ છે, એક બાળક પણ છે, તો એની સાથે હું વાત કરતો હતો ફોનમાં, જે તમે સાંભળ્યું એ. સમજાઈ ગયું અમને કે બીજા લોકો કેમ આટલા ભોળા નહીં બનતા હોય. ભોળા પરિવારને તમારા જેવા લોકો છેતરવા નીકળી જ પડે છે. સમજાઈ ગયું એ પણ કે હવે અમારે ભોળું રહેવાની જરૂર નથી. આ સમયમાં ભોળપણનો બધા ફાયદો જ ઉઠાવે છે. બાપુજી,
હવે એને ઘરમાંથી કાઢશો કે હજુ એના ઉપર દયા જ ખાશો? અમારા સ્વભાવ નથી કે મારકૂટ કરીએ કે ખોટી બબાલ કરીએ. એટલે એક વસ્તુ ધ્યાનમાં લેજે કે તારા જેવા ગયા ગાંઠા લોકો સમાજમાં એક એવી બીક પેદા કરતા હોય છે કે અજાણ્યા સાથે કામ નહીં કરવાનું, અજાણ્યાને મદદ નહીં કરવાની, અજાણ્યાને પાણી સુધા પીવાની બોલાવવાનો. આ તમારા કારણે બને છે. તો મહેરબાની કરી અને મારા હાથનો માર ખાધા પહેલા તારો સામાન લઈ અત્યારે નીકળ. ચાલ જા. નિકીના પપ્પા, ગોપી, સાચું કહું, આપણે બધા સીધા સાદા છીએ, ભોળા છીએ, એ સારું જ છે. આપણી સાથે ભગવાન છે, એટલે આપણી સાથે કોઈ ખોટું કરવા જાય તો ભગવાન સાથ આપે જ છે, નહીં તો તને ક્યાંથી એની વાતો સંભળાઈ જાય? બા, પણ એનો મતલબ એવો નથી કે આપણે આગળથી પણ ભોળપણમાં રહેશું. હવેથી આપણે કોઈનો આવી રીતે વિશ્વાસ નહીં કરીએ. હું તો માનતો જ નહોતો, પણ એ ભોળા ભગવાને જ આના મગજમાં વાત ઘુસાડી હતી કે એની સાથે ભાગમાં કામ કરો. હા, પણ લાવ્યા તો તમે જ ને. સોરી, હું જાઉં છું. હું હમણાં આવું. બચી ગયા ને નિકિતાબેન તમે? હા ભાભી, સાચું કહું ને તો હું એ માણસનો એટલો ભરોસો કરી બેઠી હતી ને કે માણસ મને ખરેખર પસંદ આવી ગયું હતું. ખબર છે મને. છોડો, જે થયું તે બચી ગયા આપણે. તમારા હિસાબે. ભગવાનના કારણે.